નમસ્કાર દર્શક મિત્રો, કાશ્મીર પ્રવાસના ભાગ 4 માં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। આ વિડીયોની અંદર આપણે જોશું આરુ વેલી। આરુ વેલી પહેલગામથી 13 કિલોમીટરના અંતરે આવેલી છે અને ખૂબ જ સુંદર વેલી છે। તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરશો, મિત્રોની અંદર શેર કરશો અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। તો ચાલો હવે આરુ વેલી। આપણે પહેલગામ જતા રસ્તામાં ઊભા છીએ। ત્યાં સામે ડાયરેક્ટ પહાડમાંથી આવતા પાણીનું ઝરણા જેવું છે નાનકડું, કે જે લોકલ પબ્લિક અહીંયા ડાયરેક્ટ મિનરલ વોટર તરીકે પીવે છે। એ આપણે હવે આગળ જોઈએ। આ હવે ડાયરેક્ટ આપણે આ ઝરણાનું પાણી લઈ રહ્યા છીએ, આપ જોઈ રહ્યા છો। પહેલગામ જતા જ એક ટોલ નાકું આવે છે। એ ટોલ નાકામાં ટોલ ચૂકવીને આપણે પહેલગામની વેલીમાં પ્રવેશ કરીએ છીએ। પહેલગામ વેલીમાં પ્રવેશ કરતા જ આજુબાજુ સુંદર મજાની નદીઓ, ઝરણાઓ, લાકડામાંથી બનેલા બ્રિજ અને દેવદાર અને ચિનારના વૃક્ષો જોતા જોતા હવે આપણે પહેલગામ પહોંચશું। એ પહેલા અમરનાથ યાત્રાનું જ્યાંથી રજીસ્ટ્રેશન થાય છે એ જગ્યાને પણ આપણે નિહાળશું અને ત્યાંથી પછી પહેલગામ માર્કેટમાં અને ત્યાંથી યુનિયનની ટેક્સી કરીને પછી આપણે આરુ વેલી તરફ જવા રવાના થશું। તો ચાલો મારી સાથે આરુ વેલી। પહેલગામના અમરનાથ યાત્રાની ચેકિંગ અહીંથી થાય છે। પહેલગામ યાત્રાના શરૂઆત આ જગ્યાએથી તમે આ પાસ કરી અને પછી આગળ જવાનું હોય છે। આ એનો બેઝ કેમ્પ છે, ફર્સ્ટ બેઝ કેમ્પ અમરનાથ જવા માટેનો। આ પહેલગામમાંથી નદી જઈ રહી છે, એનો સરસ મજાનો વ્યૂ આપ જુઓ। ખળખળ કરતું ઝરણું જેમ જતું હોય એવું નદીનું પાણી જેમ ખળખળ જઈ રહ્યું છે અને ખૂબ જ સુંદર વ્યૂ આવી રહ્યો છે। ઊંચા ઊંચા પહાડો, આવા જ આહ્લાદક દ્રશ્યો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો। હવે આગળ આપણે મળીએ પહેલગામ સિટીમાં। આ પહેલગામની બજાર છે, તમે જુઓ, આ સીધી બજાર છે। આ બજારમાં જાત જાતના હેન્ડીક્રાફ્ટના નમૂનાઓ, કેફે, હોટલ અને ઘણી બધી જોવા જેવી વસ્તુઓ આવેલી છે, જે તમે બજારમાં આંટો મારશો તો તમારા 2-3 કલાક આરામથી અહીંયા પસાર થઈ જશે। તો ચાલો આપણે અહીંની બજાર જોઈએ, ચાલો મારી સાથે। પહેલગામ બજારમાં આ એક દાના પાની રેસ્ટોરન્ટ છે, ત્યાં અમે આજે નાસ્તો કર્યો છે। ખૂબ સારું રેસ્ટોરન્ટ છે। આપ પહેલગામ આવો ત્યારે જરૂર એની મુલાકાત લેજો। ત્યાંનો રિસ્પોન્સ પણ ખૂબ સારો છે, સ્ટાફ પણ ખૂબ સારો છે અને વેજીટેરિયન છે અને જમવાનું પણ ખૂબ સારું છે। આ અમે પહેલગામની લીડર નદીના કિનારે બેઠા છીએ। એકદમ સરસ ચોખ્ખું અને ઠંડુ પાણી છે કે જેમાં પગ બોળવાની ખૂબ મજા આવી રહી છે। જાજી વાર પગ નથી બોળી શકાતા કારણ કે પાણી બરફ જેટલું ઠંડુ છે। વ્યૂ કેવો આવે છે? વ્યૂ તો એકદમ અદ્ભુત વ્યૂ છે કે અહીંયા તમે કલાકોની કલાકો બેસી અને આ વહેતા પાણીને જોઈ શકો છો। હવે આપણે પહેલગામ તરફ આગળ વધી રહ્યા છીએ। રસ્તામાં જતા જતા એટલા બધા સરસ મજાના વ્યૂ પોઈન્ટ આવે છે એટલે અમે તો લગભગ દર અડધો કલાકે ઊભા રહી જતા અને એ દ્રશ્યોનો, એ જગ્યાનો આનંદ માણતા, એની અનુભૂતિ કરતા। હવે આપણે જશું પહેલગામ ટેક્સી સ્ટેન્ડ તરફ। અહીંયા
આપણે શ્રીનગરથી જે ટેક્સી લઈને આવ્યા હોય છે એ ટેક્સીને અહીંયા ડ્રોપ કરી દેવી પડે છે અને પછી અહીંના જે યુનિયન છે એ યુનિયનની ટેક્સી લેવી પડે છે અને યુનિયનની ટેક્સી લઈને પછી તમે પહેલગામ, બેતાબ વેલી ને આરુ વેલી જઈ શકો છો. અત્યારે આપણે આ પહેલગામના ટેક્સી સ્ટેન્ડ ઉપર આવેલા છે. અહીંયા યુનિયનનું ટેક્સી સ્ટેન્ડ છે, એટલે તમારી જે ગાડી લઈને આવેલા એ ગાડી કોઈ અહીંયા ચાલે નહીં, એટલે યુનિયન અહીંયાથી બધી ટેક્સીઓ કરવી પડે. પણ ટેક્સીનો રેટ છે ને એ ફિક્સ છે. આ રીતનો આખો ટુરિસ્ટ ટેક્સીના સ્ટેન્ડનો લિસ્ટ આપેલું છે. આ ટુરિસ્ટ ટેક્સી સ્ટેન્ડ છે અને અહીંયા બધા પ્લેસ આપેલા છે. લોકલ પહેલગામ છે, આરુ છે, ચંદનવાડી છે, બેતાબ વેલી છે, આ બધાનો એના રેટ ફિક્સ છે યુનિયનના. બરાબર, અલગ અલગ જાતની ગાડીઓ મળે છે. ક્રિસ્ટા, ઇનોવા, ઝાયલો, ટવેરા, સુમો, જેટલા પેસેન્જર હોય એ પ્રમાણે હોય છે. તો ચાલો હવે આપણે યુનિયનની ટેક્સી લઈને ફરવા જઈએ. તો હવે પહેલગામ ની જે સાઇટ સીન છે એ માટે બેતાબ વેલી, આરુ વેલી, ચંદનવાડી આ માટે અમે અત્યારે હવે યુનિયનની ટેક્સી કરી લીધી છે. આનો અત્યારે રેટ છે ફૂલ ડે નો 4000 રૂપિયા. તો આ રીતની આખી ટેક્સી છે અને આ ટેક્સી સ્ટેન્ડ ઉપરથી તમે ટેક્સીને હાયર કરી શકશો. આ રીતે બતાવો ગાડીને. चलो, तो हमारे साथ है अब्दुल भाई क्या क्या शौकत भाई टैक्सी स्टैंड, टैक्सी ड्राइवर शौकत भाई प्रोफेशनल ड्राइवर प्रोफेशनल. हाँ, तो हमारी साथे છે આજે આ પહેલગામમાં ટેક્સી જે ડ્રાઈવર છે પાયલોટ शौकत भाई. बराबर, तो शौकत भाई आज क्या क्या हमको घुमाओगे आप? आज आपको पूरा पहलगाम हम दिखाएंगे, पूरा साइड सीन. आरू वैली, बेताब वैली, चंदनवाड़ी और मामलेश्वर मंदिर है यहाँ पे जो पांडव लोगों ने बनाया, पुराना मंदिर. जहाँ पे स्प्रिंग वाटर निकलता है. गौरी शंकर टेम्पल जो यहाँ का मेन मंदिर है, गौरी शंकर टेम्पल, जहाँ पे वो लास्ट में छिड़ी यहाँ पे आते हैं, वहाँ से वो अमरनाथ के लिए रवाना होते हैं जी. और जितने और क्लब गार्डन है यहाँ पे, पोषवन पार्क है, बाकी साइड सीन है यहाँ पे, बहुत सारे साइड सीन है. लेकिन इसमें 2-3 दिन होना चाहिए पहलगाम में कम से कम, क्योंकि आजकल क्या है कि आजकल टूरिस्ट के पास टाइम कम रहता है जी. इसलिए अगर टाइम होगा पहलगाम के लिए यहाँ पे बहुत सारी जगह है. यहाँ बाकी जगह भी घोड़े वाले का भी जगह है, लेकिन जो घोड़े पे जाना चाहते हैं, जंग होते हैं, उसके लिए घोड़े का साइड सीन भी यहाँ पे, जिसको बाइसरन कहते हैं, और उसको नेम असल में नाम बोलता है मिनी स्विट्जरलैंड करके. और उसके बाद उसका है कश्मीर वैली, डबियन, ऐसा ही बहुत सारे साइड सीन है यहाँ पे सर. वो सब घोड़े पे होते हैं? जी, वो घोड़े पे होते हैं, गाड़ी नहीं जाता. जी, गाड़ी नहीं जाते. और हमारे क्या है टैक्सी स्टैंड में रेट भी फिक्स है. कोई बार्गेनिंग नहीं है, कोई कुछ नहीं है, फिक्स रेट है. चाहे सीजन हो, हाफ सीजन हो, फिक्स सिस्टम है. ठीक है जी, ओके, थैंक यू. तो चलो अभी घूमने के लिए પહેલગામ. હવે આપણે યુનિયનની ટેક્સી લઈને પહેલગામથી દૂર આવેલી 13 કિલોમીટર દૂર આવેલી આરુ વેલી તરફ જઈ રહ્યા છીએ. આ 13 કિલોમીટરનો જે રસ્તો છે તે ખૂબ જ આહલાદાયક રસ્તો છે. રસ્તામાં ચિનાર, દેવદારના વૃક્ષો અને સરસ મજાની નદીઓ, એના વિહંગમ દ્રશ્યો આપણને જોવા મળે છે. તો ચાલો હવે આપણે આરુ વેલી. અત્યારે આપણે આરુ વેલીમાં આવી ગયા છીએ. તો આરુ વેલીમાં જવા માટે આ સામે દેખાય એ આખી વેલી છે. એ ત્યાંથી આ ગેટ છે, મેઇન ગેટ. ત્યાં મેઇન ગેટમાં અંદર થઈને પછી સામે દેખાય છે એ વેલી છે આખી. એ વેલીમાં આપણે જવાનું છે. આ સરસ મજાના બધા પર્વતો છે, સુંદર વેલી છે. પહેલગામથી સૌથી પહેલું ટુરિસ્ટ સ્પોટ આરુ વેલી. હવે આપણે આરુ વેલી આવ્યા છીએ. આ આરુ વેલીમાં અંદર જ પાર્ક છે એક. એની એન્ટ્રી ટિકિટ મોટાની 30 રૂપિયા છે અને નાના બાળકોની 15 રૂપિયા ટિકિટ છે. અને અંદર પાર્ક છે સરસ, એ હવે આપણે જોઈએ. અને ઘોડા ઉપરથી જવું હોય તો પણ ઘોડા પણ છે અહીંયા, અને ઘોડાથી એ લોકો તમને આગળ ટ્રેકિંગમાં લઈ જાય છે. તો હવે ચલો આપણે પાર્કમાં જઈએ. હવે આપ આખા આરુ વેલીનો વ્યૂ જુઓ. ફરતો
ચારે તરફ પહાડ છે, વચ્ચે આ બગીચો છે. ચાલો પાછળ સરસ મજાની નદીનો નજારો જુઓ. પહાડને અડીને સરસ મજાની નદી જાય છે બે પહાડોની વચ્ચેથી. જૂન જુલાઈમાં અહીં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. કાશ્મીરની આ ટ્રીપમાં આ સૌથી પહેલું પહેલગામનું ડેસ્ટિનેશન આરુ વેલી. પહાડોની વચ્ચે આજુબાજુ બધા પહાડો છે અને એની વચ્ચે આ એક વેલી આવેલી છે સરસ મજાની. એમાં અત્યારે વાતાવરણ પણ એટલું સરસ પ્લેઝન્ટ વાતાવરણ છે. એ વાતાવરણનો અત્યારે અમે આનંદ ઉઠાવી રહ્યા છીએ. કાશ્મીરની અંદર આમ તો દરેક સ્થળો કુદરતે ઠાંસીને સૌંદર્ય આપેલું છે. જેમ કે ગુલમર્ગ હોય, સોનમર્ગ હોય, યુસમર્ગ હોય, પહેલગામ હોય, પરંતુ પહેલગામની આજુબાજુ જે વેલીઓ આવેલી છે, જેવી કે આ છે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એ આરુ વેલી. પછી આરુ વેલીથી થોડા દૂર જઈએ તો બેતાબ વેલી. પછી ત્યાંથી આપણે થોડા દૂર જઈએ તો ચંદનવાડી. આ બધી જગ્યાઓ પર કુદરતી સૌંદર્યનો અમાપ અને અખૂટ ખજાનો કુદરતે અહીં આપેલો છે. આ બધી વેલીઓને માણવા માટે, આ કુદરતી સૌંદર્યને જોવા માટે આપણે 2 થી 3 કલાકનો સમય દરેક વેલીની અંદર દરેક જગ્યાએ આપણે આપવો જોઈએ. પણ જ્યારે યુનિયનની ટેક્સી આપણે કરીએ છીએ તો એ ટેક્સી આપણને 1 જ કલાકનો સમય આપે છે. એટલે અમારા અનુભવ પ્રમાણે અમારી સલાહ એવી છે કે સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધીની આખા દિવસની ટેક્સી યુનિયનની કરી લેવી, જેથી દરેક જગ્યા ઉપર આપણે 2 થી 3 કલાકનો સમય આપી શકીએ. કારણ કે આ બધી વેલીના પાર્કમાં જઈને તો આપણે 1 કલાકની અંદર આ બધું જોઈ શકીએ, પરંતુ ઘોડા અને ખચ્ચર લઈને આ વેલીને જો માણવી હોય તો 2 થી 3 કલાકનો સમય જોઈએ. કેમ કે કાશ્મીરના પ્રવાસમાં વારંવાર આપણે આવી શકતા નથી. એટલે આ બધી જગ્યાઓને જોવા માટે તમારે સમય લઈને આવવું પડે. એના માટે ટેક્સી આખા દિવસની કરીએ તો ખૂબ જ હિતાવહ રહે છે. આરુ વેલી, બેતાબ વેલી અને ચંદનવાડી આ 3 એક જ રૂટમાં આવે છે. પહેલગામથી શરૂ કરીએ એટલે સૌ પ્રથમ આપણે પહેલા આરુ વેલી પહોંચીએ છીએ અને ત્યાંથી થોડા આગળ જઈએ તો ચંદનવાડી કે જ્યાંથી અમરનાથની યાત્રા શરૂ થાય છે, અને રિટર્નમાં બેતાબ વેલી, અને પછી જે પહેલગામના બાગ બગીચાઓ છે, મહાદેવજીનું મંદિર છે, આ બધી જગ્યાઓ જોતા પછી આપણે પહેલગામમાં સાંજે પરત આવીએ છીએ. તો પહેલગામ જ્યારે આવીએ ત્યારે 2 દિવસનો સમય લઈને પહેલગામ આવવું જોઈએ. હવે આવનાર વિડીયોમાં આપને કાશ્મીર પ્રવાસના ભાગ 5માં બેતાબ વેલી તેમજ અમરનાથ યાત્રા જ્યાંથી શરૂ થાય છે તે ચંદનવાડીનો પોઈન્ટ પણ બતાવવામાં આવશે. તો અચૂકથી એ વિડીયો જોશો. હવે મિત્રો, આ વિડીયોના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ. આ વિડીયો જોવા માટે આપ સૌ દર્શકોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. આ વિડીયો આપને સારો લાગ્યો હોય, આપને ગમ્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરશો, વિડીયોને લાઈક કરશો અને આપના મિત્ર વર્તુળની અંદર વોટ્સઅપ ગ્રુપમાં શેર કરશો. અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. વધુ આવતા વિડીયોમાં કાશ્મીર પ્રવાસ ભાગ 5માં આપણે મળીશું. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર.
આપણે આવી પહોંચ્યા છીએ ચંદનવાડી, જે અમરનાથ યાત્રાનો બેઝ કેમ્પ છે. અહીંથી અમરનાથ યાત્રા શરૂ થાય છે.